નમસ્કાર સૌને. હું ડોક્ટર આશા રાની, ભૂતપૂર્વ વિદ્યાર્થીની એજી ટીચર્સ કોલેજ. અત્યારે હું અસિસ્ટન્ટ ડાયરેક્ટર CHRD પારુલ યુનિવર્સિટીમાં કામ કરું છું. હું મારા દિલથી એજી ટીચર્સના તમામ ફેમિલી અને પ્રિન્સિપલ આચાર્ય શ્રી ડોક્ટર કૌશલ મેમને હું ધન્યવાદ કહેવા માંગુ છું, કેમ કે એમને એક સરસ મજાની મને એક તક આપી છે કે તમારી સામે આ રજૂઆત કરવાની, એટલે કે ફિલ્મ રિવ્યુની રજૂઆત કરવાની, જે મારી ફેવરેટ ટોપિક છે. અને ઘણા વર્ષો પછી હું આ ફિલ્મ રિવ્યુ તમારી સામે પ્રસ્તુત કરું છું. તમે મને લાગે છે કે આપણા બધાના જીવનમાં એવું ક્યારે બન્યું નથી કે આપણે કોઈ પણ મૂવી જોયા ના હોય. એટલે વી ઓલ આર મૂવી લવર્સ. એટલે એમાં એવું છે કે બોલિવૂડ મૂવીઝમાં અને જે પણ વર્નાક્યુલર મૂવીઝ તમે અત્યારે જોઈ રહ્યા છો અથવા જોતા હશો, તો યુ ફીલ દેટ એમાં મ્યુઝિક હોય, ગાયક હોય, ગાયિકા હોય અને લોટ ઓફ સસ્પેન્સ હોય, ક્યારેક ઇન્સ્પિરેશન હોય, મોટિવેશન હોય, ગીતો ક્યારે અમને યાદ રહે. એ બધાથી એક હટકર, આપણે હિન્દીમાં કહીએ, એક મૂવી અમે તમારી સામે રજૂઆત કરવાની છું. એક હોલિવૂડ મૂવી છે, એનું નામ છે ધ પરસ્યુટ ઓફ હેપીનેસ. આની ઘણી બધી વિશેષતાઓ છે. દાખલા તરીકે સૌથી સરસ વિશેષતા એ છે કે આ આખું જ્યારે તમે મૂવી જોવો ત્યારે તમને ખબર પડશે કે ઇમોશન્સ, એટલે કે તમારી જે ફિલિંગ્સ છે એ કેવી રીતે પ્રસ્તુત કરવાની એઝ એન એક્ટર, એન્ડ કેવી રીતે લોકો સુધી પહોંચવાની, એ બહુ સરસ રીતે આમાં રજૂઆત કરી છે. બીજી વસ્તુ એ છે કે બોન્ડિંગ, એટલે કે એકબીજાના સંબંધોમાં જેટલું આપણે જોઈ રહ્યા છે આજકાલ સંબંધો કેવા છે, અને આ મૂવીમાં એક અતૂટ સંબંધનો એક સારું એક મિલાપ કર્યું છે. દાખલા તરીકે પિતા અને પુત્ર, પતિ અને પત્ની, પછી એમ્પ્લોયર એન્ડ બોસ, અને પરિસ્થિતિઓ. દરેક પરિસ્થિતિ આપણને કશું જ આપણને એવું શીખવાડે છે કે એ આગળ વધવાની એક તક આપે છે. સો ઇટ એવરી સિચ્યુએશન, વેધર ઇટ ઇઝ a failure, whether it is problematic, it always teaches a lesson that I firmly believe. So, without wasting much time, we will see how we are going to present this particular movie in the form of film review. So, let's start. સો મને કૌશલ મામે પહેલાથી કીધું હતું કે આ સેમિસ્ટર 1 ના સ્ટુડન્ટ્સ માટે છે ફિલ્મ રિવ્યુ, અથવા આપણે ગુજરાતીમાં કહીએ તો ફિલ્મ સમીક્ષા. મને થોડું મોડું થયું આ પ્રસ્તુતિ કરવા માટે, due to some issues, but then I made it because I am an alumnus of AG Teachers College. અને અત્યારે ના જે જનરેશન છે એના માટે તો ખાસ આપણે મૂવી જોઈ, એન્જોય કર્યું અને ઘરે જતા રહ્યા, એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે દરેક મૂવી એક મેસેજ સાથે આવે છે. ક્યારેક પ્રેક્ષક બનીને આપણે મેસેજ સમજવું અઘરું પડે છે, પણ જ્યારે આપણે ટીચર્સ બનીએ છીએ, જ્યારે આપણે મૂવી જોઈએ છીએ, ત્યારે તમે ખરેખર એક સારા ટીચર છો તો તમને ફીલ લાગે છે કે this message I need to convert to my students. So that is what all about today's movie. The title of the movie, એટલે કે આપણે જ્યારે પ્રેઝન્ટેશન બનાવી રહ્યા છે ત્યારે સૌથી પહેલા યાદ રાખવાની એક વાત છે કે ફિલ્મ પોસ્ટર ફરજિયાત આપણી જોડે હોવું જોઈએ. ત્યારે તો ગૂગલ છે, AI ટૂલ્સ છે, તો તમે ગમે તે રીતે એ તમે મેળવી શકો છો. So, if you can see the poster is about the pursuit of happiness. The title of the movie is The Pursuit of Happiness. And જે એક્ટર છે, ધ મેઇન લીડ છે, જે આપણે ઇંગ્લિશમાં કહેવાય, એ છે વિલ સ્મિથ. અને વિલ સ્મિથે બહુ સારી રીતે આ રોલ ભજવી છે. અને એમનું
એમના પુત્ર જેડન સ્મિથ ફિલ્મમાં પુત્રનો રોલ કરે છે. એટલે તમે જોઈ શકો છો કે બાયોલોજીકલી પણ એ ફાધર એન્ડ સન છે અને ફિલ્મમાં પણ એ ફાધર એન્ડ સનનું રોલ પ્લે કરે છે બંને જો. અને બહુ સારી રીતે એક પિતાનું જે સંઘર્ષ છે એ આ પોસ્ટરમાં બતાવી રહી છે. So you can see throughout the movie how this combination has done a wonderful job and how brilliantly the emotions have taken place. સો આપણે શરૂઆતમાં જે મેં તમારી સાથે અત્યારે ડિસ્કસ કર્યું ફિલ્મનું નામ છે ધ પરસ્યુટ ઓફ હેપીનેસ એન્ડ મને લાગે છે કે તમે જ્યારે પણ એચબીઓ કે અત્યારે એટલા બધા કહીએ છીએ વેબ સિરીઝ અને એ બધું આવે છે ઓટીટી પ્લેટફોર્મમાં તમને આ પિક્ચર મળી જ જશે અને તમે લાઈફ ટાઈમમાં આ પિક્ચર જરૂર વોચ કરજો અને પછી મને મોકલજો તમારા રિવ્યુ. તો સૌપ્રથમ જે સ્લાઇડ આપણે જોઈ રહ્યા હતા એ પોસ્ટરનું હતું અને પોસ્ટર ઇઝ વેરી ક્લિયર. એમાં કેવી રીતે હેપીનેસ બધાના અલગ અલગ ટર્મ છે હેપીનેસ માટેનું. આમાં શું હેપીનેસ છે અને પરસ્યુટ એટલે ખોજ. એટલે હેપીનેસ આપણે કેવી રીતે મેળવાનું એ આખું એક પ્રોસેસ આ પોસ્ટરમાં આપણને દેખાય છે. પરિચયમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ફિલ્મનું નામ શું છે, એ કયા વર્ષમાં રિલીઝ થયું એટલે 2006માં, ના નિર્માતા કોણ છે તો પોતે વિલ સ્મિથ હતા અને એક આ સત્ય ઘટનાઓ પર આધારિત આ મૂવી છે. એટલે કે યુએસના સૌથી ફેમસ બ્રોકર અને એ કેવી રીતે એમને સંઘર્ષ કરીને વર્લ્ડના ફેમસ બ્રોકર બન્યા એમના જીવન પર આધારિત આ મૂવી છે. તો તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો કે એના નિર્માતા વિલ સ્મિથ છે, ટોડ બ્લેક, જેસન બ્લુમેથલ, સ્ટીવ ટિશ એન્ડ જેમ્સ લાસ્ટર. સો these are the group directors of this movie. પછી producers of the movie, and it is directed by Gabriel Munoz. He is also a very famous director in Hollywood. અને પછી આ વિષય મેં તમને કીધું કે ઇમોશન્સ છે, રિલેશન છે, તો આ સૌથી જે પિન પોઇન્ટેડ વિષયો છે એ છે સંઘર્ષ, આશા, હિંમત અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે સપનાઓ. અને સપનાઓ પૂરું કરવું જોઈએ, પૂરા કરવા જોઈએ. That is very important. So you should have a dream, you should have a targeted goal to achieve that dream, right? અને મુખ્ય પાત્રો બે છે, વિલ સ્મિથ એટલે કે ગાર્ડનર, ક્રિસ ગાર્ડનર અને એમના પુત્ર ક્રિસ્ટોફર ગાર્ડનર. સો વિલ સ્મિથ એક સંઘર્ષ કરતા સેલ્સમેન છે, પોતાના દીકરાના ભવિષ્ય સુધારવાનું પ્રતિબંધ છે અને he want to improve the lifestyle of his son, his own surroundings. And Christopher Gardner is play આ રોલ વિલ સ્મિથના પોતાના છોકરાએ ભજવી છે, જેડન સ્મિથ, ક્રિસનો નાનો દીકરો જે થોડા સમયમાં શીખી લે છે કે જીવન શું છે. પિતાના છેડા પકડીને જોઈ લે છે કે જીવનમાં કેટલા બધા સંઘર્ષો આવે છે અને મારા પિતા કેવી રીતે આ બધાનું પાર કરે છે. ફિલ્મના સમરી એટલે કે સારાંશ આપણે જોઈએ તો ક્રિસ ગાર્ડનર પોતાની બધી બચત પોર્ટેબલ બોન્ડ ડેન્સિટી સ્કેનર વેચવાના ધંધામાં લગાવે છે. એટલે કે શરૂઆતમાં જ્યારે તમે આ મૂવી જોશો તમને એવું લાગશે કે બે ડબ્બા પકડીને આ ક્રિસ ગાર્ડનર મેટ્રો ટુ મેટ્રો ટ્રાવેલ કરે છે, બધા ક્લિનિકોમાં જાય છે, ડોક્ટરને કે બધા ડોક્ટર પાસે મુલાકાતો લે છે, ક્યારેક મુલાકાતો મળતા નથી, ક્યારેક મળે છે તો ટૂંકા સમય માટે મળે છે અને કેવી રીતે એ બહુ સંઘર્ષ કરે છે એઝ એ સેલ્સમેન્સ આ વસ્તુ જે ક્લિનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ વેચવા માટે. પરંતુ વેચાણ ધીમે રહે છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ થવા છે. એટલે કે પતિ પત્ની અને આ છોકરો સાથે રહે છે એટલે પત્ની પર વધારે લોડ થઈ જાય છે અને એ પણ જોબ કરે છે તો એ પણ એ બહુ આમ ટ્રબલ થઈ જાય છે. ઘણીવાર ઝઘડા થાય છે, એમના દરેક દિવસે એમના ઝઘડા થાય છે પૈસાના લીધે.
અને પરિસ્થિતિ બદલ થઈ જાય છે એ ફેમિલીમાં. તો તેની પત્નીએ મન બનાવી લે છે કે અત્યારે હું છોડી જ દઉં છું, એટલે એના દીકરાને અને હસબન્ડને છોડીને એક એને જોબ મળે છે ત્યાં જતી રહે છે. છતાં ક્રિસ એ આશા છોડતો નથી અને એના ઉપર ફોકસ કરે છે વેચાણ કરવા માટે. પણ એની એક સરસ એક ઇન્ટર્નશિપ મળે છે એક બ્રોકર ફોર્મમાં, જ્યાં શેર્સ ડેબેન્ચર્સ એ બધાની વેચાણ થાય છે. ત્યાં એને એક સરસ તક મળે છે, એ ખુશ થઈ જાય છે. પરંતુ એ તક એવી હોય છે કે એની ઇન્ટર્નશિપ ત્યાં મળે છે પણ એને પૈસા નથી મળતા, એટલે બિન પૈસા ઇન્ટર્નશિપ આપણે કહેવાય એવી ઇન્ટર્નશિપ એને મળે છે. પણ એમાં પણ એ બહુ સારું કામ કરે છે, એટલું બધું સારું કામ કરે છે, ફોન કરે છે, ક્લાયન્ટને સમજાવે છે અને છેવટે એના કામ અને એના ઇન્ટરવ્યુ સ્કિલ્સ જોઈને એને રાખી દે છે. અને ત્યારે એને ખબર પડે છે કે જે પણ તમે કામ કરો, નાના હોય કે મોટા કામ કરો, એમાં તમે તમારું તન મન ધન નાખીને કામ કરો તો તમને એનું ફળ મળે અને મળે છે. તો આ મૂવી એના માટે છે. ફિલ્મના અંતે તમે જોઈ શકો છો કે ક્રિસ પોતાના દીકરાના હાથ પકડીને ઓફિસમાંથી નીકળે છે અને એને એ દિવસે એમ દેખાય છે, અને આ મારો ફેવરેટ સીન છે, જ્યારે એને નોકરી મળી જાય છે અને ખુશ થઈને બહાર નીકળે છે ત્યારે એ બધાના મોઢા જોવે છે જે રોડ પર ચાલતા હોય. એને એમ દેખાય છે કે બધા જ ખુશ છે, બધા જ ખુશ છે એમની લાઈફમાં અને બધા એને સ્માઇલ આપે છે. તો એને ખબર પડે છે કે મારું સંઘર્ષ જે હતું લાઈફનું એ ઘણું લાંબુ હતું, પણ એ સંઘર્ષમાં હું ક્યારે પાછળ નથી હટી. Then that is the meaning of true struggle that I have went, and this is the time. And a line કહે છે, this is happiness. This special moment is happiness. What are the reflection? તો તમે આમાં એક આ જે મૂવી છે એમાં બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. વન, મુશ્કેલીઓ હંમેશા તાત્કાલિક હોય છે, પરંતુ હાર માની લેવાથી તે કાયમી બની શકે છે. ધીસ ઇઝ અ બ્યુટીફુલ લાઈન, રાઈટ? તો તમે આ વાત હંમેશા તમારા લાઈફમાં યાદ રાખો કે મુશ્કેલીઓ તાત્કાલિક હોય છે, પરંતુ હાર માની લેવાથી શું થાય છે, તે કાયમી બની શકે છે. તો આ જે વર્ડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સહાયક સંબંધો અમને અંધકારમાં પણ શક્તિ આપે છે. સહાયક સંબંધો એટલે એના પોતાના છોકરા સાથે જે સંબંધ હતો, જે એને જે મોટિવેટ કરે છે છોકરાને, છોકરાના ફાધરને મોટિવેટ કરે છે, તો એ લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે આગળ વધવા માટે. મહેનત અને ધીરજ અંતે ફળ આપે છે. ધીરજ ક્યારે આપણે ચૂકવાનું નહીં. આ મારા પોતાના વ્યવસાયિક જીવન અને મારા પર્સનલ લાઈફમાં પણ મેં જોયું છે, જ્યારે પણ મુશ્કેલી આવે છે, જ્યારે પણ આપણે કટાક્ષ મળે છે, that means we have to progress. દરેક લાઈફમાં આપણે એપ્રિસિએશન, રિવોર્ડ એ બધું મળે ત્યારે આપણે આગળ વધતા નથી. એટલે થોડું આ બધું મળે તો ત્યારે જ આપણને જીવન જીવવામાં મજા આવે. એટલે અહીંયા पे મેં લાઈન લખ્યું છે કે હું આ ફિલ્મને સંદેશ મારા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં પણ મેં જોયું છે. પરિસ્થિતિઓ કેવી પણ હોય, સંકલ્પ, આશાવાદ અને હિંમત આગળ વધવું. એટલે હિંમત, ધેટ મીન્સ રેઝિલિયન્સ હોવું જોઈએ. તમે કેટલી વાર પણ પડો અને ઊભા થાઓ એ ઇમ્પોર્ટન્ટ છે, પણ ઊભા થઈને ફરીથી એ કરવું અને આગળ વધવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા ફેમસ ડાયલોગ છે આ મૂવીઝમાં, એટલે તમને યાદ રાખવાનું. આપણે પહેલા પોસ્ટર જોયું, પછી એના ડિટેલ્સ જોયા, અને પછી એ સમરી જોઈ, અને પછી જે સમરાઇઝેશન એટલે કે પ્રતિબિંબ હતું એ આપણને જોયું. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આના ફેમસ ડાયલોગ કયા છે, સૌથી યાદગાર ડાયલોગ કયા છે. તો સૌથી ફેમસ જે ડાયલોગ છે આ મૂવીનું એ છે, ડોન્ટ એવર લેટ સમબડી ટેલ યુ યુ કાન્ટ ડુ સમથિંગ, નોટ ઇવન મી. રાઈટ? કોઈ ક્યારેક કોઈને તમે કે તમે આ કરી નહીં શકો, એ તમારા ઉપર ડિપેન્ડ છે, કોઈના ઉપર ડિપેન્ડ નથી, કોઈના સ્ટેટમેન્ટ પર ડિપેન્ડ નથી. તમારી પાસે કોઈ સપનું છે તો એને પ્રોટેક્ટ કરો. ઇફ યુ વોન્ટ સમથિંગ, ગો ગેટ ઇટ. તમને જીવનમાં કશું જોઈએ છે તો તમે પોતે ઉઠી જઈને પ્રયત્ન કરો અને મેળવી લો. કોઈ તમારી માટે ઊભા થવાના નથી.
ધ વર્લ્ડ ઇઝ યોર વુસ્ટર, ઇટ ઇઝ અપ ટુ યુ ટુ ફાઇન્ડ ધ પર્લ્સ. એટલે કે આખું એક લાઈફ એક શેલ જેવું છે. ઘણા બધા શેલ્સ આપણને મળે છે, પણ એ શેલમાંથી જે પર્લ મળે છે, મોતી મળે છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. યુ વોન્ટ સમથિંગ, વર્ક ફોર ઇટ, એન્ડ ધેટ્સ હાઉ ઇટ વર્ક્સ. આપણને જીવનમાં જે પણ જોઈએ છે એના માટે આપણને કામ કરવું છે. એટલે બેસીને આપણે કહીએ કે ના મળી જશે તો ક્યારે મળવાનું નથી. એના માટે આપણે પગથિયા દોરવાના હોય, પછી એના પર કામ કરવાનું હોય, તો જ એ વસ્તુ આપણને મળે. આનાથી આપણે શૈક્ષણિક બોધ શું છે, લર્નિંગ આઉટકમ શું છે, એટલે કે વ્યવસાયિક અને વ્યક્તિગત લક્ષ્યો હાંસલ કરવામાં ધૈર્ય, વેરી ઇમ્પોર્ટન્ટ, રેઝિલિયન્સ એન્ડ સર્વ વિશ્વાસ, દેટ ઇઝ સેલ્ફ બિલીફ ની ભૂમિકા ઓળખી લેવાની. રાઈટ. તો ફિલ્મનો પ્રેરણાદાયક સંદેશ પોતાના શિક્ષણ અને શીખવાની પદ્ધતિ સાથે જોડીને સમજી શકે છે. એટલે કે તમે અત્યારે બીએડ કરો છો, પ્રથમ સત્રમાં છો, એટલે ઘણા બધા એવા પડકારો તમને આવશે લાઈફમાં કે તમને એમ લાગશે કે ના આ તો બધું શીખવી છે, આ બધું કર્યું છે, મને જોબ નથી મળતું, આ નથી મળતું, કેટલા પૈસા ખર્ચી નાખ્યા છે, આવું છે તેવું છે, ફલાણું છે ઢેકનું છે, એવું બધું તમને લાગશે. પણ છેવટે તમને એક ગોલ તમારી હોવી જોઈએ કે ના, આઈ વોન્ટ ટુ બીકમ અ વેરી પેશનેટ ટીચર, અ વેરી કમ્પેશનેટ ટીચર. અને આ બંને માટે હું કહું છું કે યુ શુડ હેવ ગુડ કોન્ટેન્ટ નોલેજ, કે વિષય વસ્તુ પર પ્રભુત્વ હોવું જોઈએ, અને પ્રત્યાયન કૌશલ્ય, દેટ મીન્સ કમ્યુનિકેશન સ્કિલ should be is very important in today's generation. So if you want to become a successful teacher, you should have resilience and self-belief, without which nothing will work. And that is the inspiration that I have got from this movie. આ મૂવી મેં 2007માં પહેલી વાર વોચ કર્યું હતું, અને જેટલા વખતે મારા લાઈફમાં આવા પડકારો આવે છે, 2022માં પણ આવ્યું હતું, ત્યારે પણ આ મૂવી મેં ફરીથી બેસીને જોયું હતું. સો એવરી ટાઈમ I watch this movie, I always feel that મૂવી હોય કે પુસ્તક હોય, તમે પહેલી વાર વાંચો તમને એક અનોખો અનુભવ લાગશે, બીજી વાર વાંચો તમને જ્ઞાન મળશે, અને ત્રીજી વાર વાંચો તો તમને એવું લાગશે કે એને કેવી રીતે આપણા જીવનમાં અપ્લાય કરવાનું. તો એ જ વસ્તુ મૂવી સાથે છે. તમે જ્યારે પહેલી વાર એક પ્રેક્ષક બનીને મૂવી જોશો, તમને લાગે છે અચ્છા એ મૂવી છે, એન્ટરટેનમેન્ટ છે. બીજી વાર જોશો તમને લાગશે કે આ કેરેક્ટરની ડેપ્થ કેટલી સારી છે, અને ત્રીજી વાર તમને એમ લાગશે કે આમાં કેટલો સારો સંદેશ આપ્યો છે. સંદેશ આપ્યો એ સારો છે, પણ એ મારા જીવનમાં કેવી રીતે હું દોરી શકું છું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. સો આના કેટલાક રેફરન્સીસ છે, તમે ગૂગલ કરી શકો છો અને વાંચી પણ શકો છો. કેમ કે મનોવિજ્ઞાન તરીકે પણ આ મૂવી એક ઇન્સ્પિરેશન છે. So we have The Pursuit of Happiness. The book is written by Columbia Pictures, by Rand. Then જ્યારે પણ તમને ટાઈમ મળે તમારા લાઇબ્રેરીમાં જાઓ. એજી ટીચર્સની લાઇબ્રેરી બહુ સારી છે. બીકોઝ આઈ હેવ બીન એન એજિયન, આઈ નો ઇટ. પણ જો આ બુક્સ ના મળે તો તમે અનુરોધ કરજો કે સેલ્ફ ડિટર્મિનેશન થિયરી એની બુક છે, બહુ ફેમસ છે, એ તમે એકવાર તો લાઈફમાં જરૂર વાંચજો. પછી ધ પાવર ઓફ પેશન એન્ડ પરસિવરન્સ, ડકવર્થની બહુ ફેમસ બુક છે. અને ધ ન્યૂ સાયકોલોજી ઓફ સક્સેસ, દેટ ઇઝ માઇન્ડસેટ. સો આ મૂવી પણ એક માઇન્ડસેટ છે, તમે તમારા માઇન્ડને કેવી રીતે વાયર કરો છો એના પર પણ આધારિત છે. તો ઘણી વસ્તુઓ તમે આ મૂવીમાંથી શીખી શકો છો. અને જ્યારે તમે ફિલ્મ સમીક્ષા કરો, મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને એક યાદ રાખવાની વસ્તુ છે કે જ્યારે પણ આપણે મૂવી જોઈએ ત્યારે એક વાર જોઈને આપણને સમીક્ષા આપણે ક્યારેય લખી શકતા નથી. 1, 2, 3 વાર જોઈને આપણે કહીએ છીએ ચંક્સમાં જોઈને આપણે સમીક્ષા લખવી જોઈએ. અત્યારે તો તમારી પાસે એટલા બધા એઆઈ ટૂલ્સ આવી ગયા છે, પોતે ગૂગલ છે, તમે ત્યાંથી ઇન્ફોર્મેશન લો અને કોપી પેસ્ટ કરો, એમાં કઈ અનોખી વાત નથી. પણ ખરેખર મૂવી જોઈને તમે સમીક્ષા લખશો તો તમારા જીવનમાં પણ એ અસર કરશે. ઓકે. સો વન્સ અગેન થેન્ક યુ. આઈ હોપ, મને એમ લાગે છે કે તમને ખબર પડી ગઈ હશે કે આ ટૂંકું ફિલ્મ સમીક્ષા આપણે કેવી રીતે કરવી. બે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ તમને મેં કીધી. એક,
તમે મૂવી ખરેખર જોવાનું, જે પણ મૂવી તમારા સિલેબસમાં આપી છે એ સારી રીતે જોવાનું અને બીજી વાર પણ જોવાનું, ત્રીજી વાર પણ જોવાનું, અને તમે તમારા શબ્દોમાં એનું પ્રસ્તુતિ કરો તો વધારે સારું લાગશે. So do your presentation after watching this movie, any movie that you are going to do for you. And once again, thank you, AG Teachers College, and my like the management, principal, Dr. Kaushal Yadav, madam, and the staff members, and all the best to all my children. You have taken a very good profession of teaching. May you all excel as teachers in the coming years. Thank you once again.